ચાલો આજે ગુજરાતના ઇતિહાસના એક સુવર્ણ પ્રકરણને જાણીએ, મૈત્રક વંશને. એક મોટા સામ્રાજ્યના પતન પછી આ વંશે 300 વર્ષ સુધી એક અદ્ભુત વારસો બનાવ્યો. એમનું શાસન 3 સદીઓ સુધી ચાલ્યું, જેણે ભારતના પ્રાચીન અને મધ્યયુગીન સમયને જોડ્યો. તો ગુપ્ત સામ્રાજ્ય તૂટ્યું અને એમના જ એક સેનાપતિ ભટ્ટારકે નવી સત્તા સ્થાપી. એમણે રાજધાની જૂનાગિરીનગરથી વલ્લભી ખસેડી, જે એક મોટું અને વ્યસ્ત બંદર હતું. ભટ્ટાર્ક શિવભક્ત હતા અને એમની શ્રદ્ધા રાજ્યની રાજમુદ્રામાં પણ જોવા મળતી હતી. આ વંશમાં કુલ 19 રાજાઓ થયા, જેમાં દ્રોણસિંહ અને શિલાદિત્યો જેવા રાજાઓએ સત્તાને મજબૂત કરી. પણ મૈત્રકોનો સૌથી મોટો વારસો રાજકીય નહોતો. એ હતું જ્ઞાનનું કેન્દ્ર, વલ્લભી વિદ્યાપીઠ. સમજવા જેવી વાત એ છે કે વલ્લભી વિદ્યાપીઠ નાલંદા જેટલી જ પ્રખ્યાત બની ગઈ હતી. એની ખ્યાતિ દેશભરમાં ફેલાઈ હતી, જેના કારણે એ શીખવાનું એક મોટું કેન્દ્ર બન્યું. આવી શ્રેષ્ઠ યુનિવર્સિટીને ટકાવી રાખવા પાછળ હતી મજબૂત આર્થિક તાકાત, જે આવતી આંતરરાષ્ટ્રીય વેપારથી. વલ્લભી ખરેખર એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું, જ્યાંથી કિંમતી સામાન દુનિયાભરમાં જતો. રાજ્યની અર્થવ્યવસ્થાનું માળખું ખૂબ વ્યવસ્થિત હતું. ખેતી એનો પાયો હતો અને કરવેરાની પદ્ધતિ પણ નક્કી હતી. ત્યાંનો સમાજ પરંપરાગત 4 વર્ણ વ્યવસ્થા પર આધારિત હતો અને એમનું સાંસ્કૃતિક જીવન ખૂબ જ સમૃદ્ધ હતું. આ સમયગાળામાં સ્થાપત્ય, કળા અને સાહિત્યનો પણ ખૂબ સારો વિકાસ થયો. હવે આ સ્લાઇડમાં જે રસપ્રદ વાત છે તે છે એની સ્થાપત્ય શૈલી, પ્રાદેશિક અને શાસ્ત્રીય કળાનું અનોખું મિશ્રણ. આનાથી ખબર પડે છે કે આ શહેર એક મોટું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. અહીં જ મહાન રચનાઓ થઈ. પણ 3 સદીઓની ભવ્યતા પછી મૈત્રક વંશના શાસનનો આખરે અંત આવ્યો. આ વિનાશક હુમલાએ રાજધાની વલ્લભીને ભારે નુકસાન પહોંચાડ્યું અને એમના લાંબા શાસનનો અંત આણ્યો. આ આપણને એક અંતિમ વિચાર પર છોડી જાય છે. કોઈ સુવર્ણ યુગને શું વ્યાખ્યાયિત કરે છે, સામ્રાજ્ય કે પછી વિચારો?